અહીંયા આગળ જતાં જામવતીની વાત આવી છે. જામવતીની વાત એવી છે કે સત્રાજીત નામનો અહીંયા યાદવ છે અને એ સૂર્યનારાયણની ઉપાસના કરે છે અને એટલો બધો મોટો ઉપાસક છે કે સૂર્યનારાયણે એની પૂજા પાઠને ઉપાસનાથી ખુશ થઈને એને એક શમ્યંતક મણી દીધો છે અને આ મણી લઈને આ જે સત્રાજીત છે એને અમુક ભાર તોલા રોજનું પૂજનમાં સોનું મળે છે આ મણીથી. હા, અને એ સોનું એટલું મળે છે કે એના દ્વારા એ યજ્ઞો અને અન્નક્ષેત્ર ખોલીને બેઠો છે. આ સત્રાજીત છે તે એક દિવસ આ મણી સમયંતક મણી પહેરીને દ્વારિકાની સભામાં આવ્યો છે અને જ્યારે તે સભામાં આવ્યો છે ત્યારે સભાના જે જનો છે ને સભાજનો એ લોકોને લાગ્યું છે કે ક્યાંક સૂરજ નીચે ઉતરી આવ્યો છે, એટલું બધું તેજ આ મણીનું છે. મણીને કારણે સત્રાજીત પણ એટલો તેજવાળો લાગે છે, તેજવાન છે અને તેથી બધાએ ઊભા થઈને એનું સ્વાગત કર્યું છે. અને સાથે સાથે અમુક વ્યક્તિ જે સમજદાર હતા સભામાં અને વડીલ હતા એ લોકોએ એવું કીધું છે કે આ મણી તને ના શોભે, આ મણી તું ભગવાન કૃષ્ણને આપી દે. કૃષ્ણને આપશે ને તો એના દ્વારા કેટલાય લોકોનું આનાથી કલ્યાણ થશે. એટલે આ મણી આપવાની વાત કરી છે. આ મણી આપવાની જ્યાં વાત કરી છે ત્યારે સત્રાજીતે જીદ કરીને આ મણી આપ્યો નથી ભગવાનને. ભગવાનને ક્યાંય મણીની જરૂર ખરી? એ પોતે જ નીલમણી છે. હા, એ જ્યાં બોલે ને અને એના પગલાં પડે ત્યાં લક્ષ્મીજીની રેલમછેલ થતી હોય અને લક્ષ્મી એની પાછળ પાછળ ચાલતી હોય. હા, એવા ભગવાનને માટે મણીની ક્યાંય જરૂર નથી. પણ કહેવાય ને કે જે નજીકના લોકો હોય ને તેનાથી જ તકલીફ થાય છે. હા, પથિક તું ચેતજે. સાંભળજો, શું? પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે. પથિક ચાલનારાને કીધું છે, રસ્તે જે લાંબી મુસાફરી કરી રહ્યા છે, આપણે સંસારની મુસાફરી કરી રહ્યા છે, આપણા માટે આ વાત છે. આપણે બધા સંસારના પથિક છીએ. હા, આપણે રસ્તો કાપી રહ્યા છે જીવનનો અને એમાં કીધું છે પથિક તું ચેતજે, પથના સહારા પણ દગો દેશે. ધરીને રૂપ મંજિલનું આ સહારા પણ દગો દેશે. નહીં હું વિશ્વાસ લાવું. શું કીધું છે? નહીં હું વિશ્વાસ લાવું. કેમ? મને મારો અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. હા, એટલે નજીકના હોય ને એ જ હંમેશા આ દગો દેતા હોય. પણ હું એમાં પાછું ઉમેરું છું, નજીકના હોય એ દગો દેતા હોય ત્યારે આપણે એ વિચાર કરવાનો, ગમે તેવા છે પણ આપણા છે, અને આપણે એ વિચાર કરવાનો કે આપણા વ્યક્તિઓ માટે આપણે શું કર્યું. હા, ઘણા એવું કહેતા હોય કે મારી દેરાણી તો આવી, મારી સાસુ તો આવી. ત્યારે હું તમને કહું છું કે તમે તમારી દેરાણી માટે શું કર્યું એ તમે પાછા વળીને એકવાર જુઓ, વિચાર કરો કે તમે એવું કંઈક કર્યું છે કે એને તમારા માટે પ્રેમ થાય. તમે એવું કંઈક કાર્ય કર્યું છે તમારા સાસુ માટે કે એને તમારા માટે દીકરી સરીખો ભાવ થાય. હા, એટલે પહેલાં આપણો સુધાર કરવાનો. હા, ચેતતા રહેવાનું, જાગતા રહેવાનું, પણ સુધાર શરૂઆત આપણાથી કરવાની, આપણામાં નજર કરવાની. અને એટલે જ જોજો શ્રીનાથજી બાબા છે ને એની નજરો આમ નીચે ઢળેલી છે. કેમ ઢળેલી છે? કે પોતાનું સ્વાધ્યાય કરી રહ્યા છે. પોતાની અંદર જ જે પણ સુધારા કરવાની જરૂર છે ને પ્રભુ પોતાનું ધ્યાન. આગળ વાત આવશે કે ભગવાનની દિનચર્યા, તો દિનચર્યામાં ભગવાન પોતે પોતાનું જ સ્વાધ્યાય અને પોતામાં રહેલી ઉણપોને વિચાર કરે કે આજે સવારથી સાંજ સુધીમાં મેં શું કર્યું, કયું કયું કાર્ય કર્યું. હા, આ કરવા જેવું છે અને હું ઘણીવાર કરી ચૂકી છું. કેમ? સાંજનો સમય મળે હિંચકા પર બેસું અને સવારથી સાંજ સુધીના કાર્યનો વિચાર કરું. અને ઘણીવાર મારાથી કોઈની ઉપર ગુસ્સો થયો હોય, કંઈક બીજું કાર્ય થયું હોય તો મને એમ વિચાર આવે કે આ ખોટું થયું, એટલે બીજે દિવસે આ નહીં કરું. બનશે એટલી ચોકસાઈ રાખીશ. આ રીતે આપણા પોતાનું સ્વાધ્યાય કરવાનું. હા, એટલે પાંડુરંગ આઠવલે બાપા દાદા સ્વાધ્યાય કરાવે છે. સ્વાધ્યાયનો અર્થ જ છે પોતાનું અધ્યયન. કોઈ બીજાનું કંઈ જોવાની જરૂર નથી. હા, તું તારું જો, બાકીના બધા પોતપોતાનું સંભાળશે. હા, અસ્તુ અહીંયા સત્રાજીતને કહેવામાં આવ્યું, સત્રાજીતે ના પાડી, ભગવાનને મણી આપવાની ના પાડી. અને આગળ જતા સત્રાજીત નો ભાઈ જે છે પ્રસેન નામે, એનો ભાઈ સગ્ગો નાનો ભાઈ છે, એ એક દિવસ છાનો માનો આ મણી લઈને પોતે ગળામાં પહેરીને એ મણી લઈને અખેટ કરવા માટે, શિકાર કરવા માટે નીકળ્યો છે. અને શિકાર કરવા જ્યાં એ ગયો છે ત્યાં એને રસ્તામાં એક સિંહે
એને ફાડી ખાધો છે, એને મારી નાખ્યો છે. બન્યું છે એવું, સિંહે જ્યાં માર્યો છે ત્યાં એની દાઢમાં આ જે મોટો મણી હતો ને એ ફસાયો છે. એવા જ વખતે ત્યાં જામવંતજી જેવા રીછ આવ્યા છે અને એ મણી લઈ ગયા છે. બન્યું છે એવું કે જ્યારે પ્રસેન ઘણા દિવસ સુધી પાછો નથી ઘરે પધાર્યો, દ્વારિકામાં આવ્યો નથી, એટલે આ સત્રાજીત છે ને એને ચિંતા થઈ છે એના ભાઈની, ને એણે એવું વિચાર કરી લીધો છે એની સાથેના જે કહેવાય ને કે ચમચાઓ, હા, અમુક માણસો હોય ને, મોટા માણસ હોય, એની પાછળ આગળ પાછળ ચમચા બહુ ફરતા હોય અને એ સારું કરવાનું ઘણું વિચારતા હોય, પણ ઘણીવાર એના ચમચાઓ એમને રોકી લેતા હોય. આવું બધું બનતું હોય સમયમાં, સંસારમાં. હા, અહીંયા જ્યાં સત્રાજીતે વિચાર કર્યો મારો ભાઈ નથી આવ્યો, એટલે એને કહેવામાં આવ્યું કે નક્કી એવું બન્યું હશે કે તારા ભાઈને મણી માટે કૃષ્ણએ મારી નાખ્યો હશે અને મણી કૃષ્ણએ લઈ લીધો હશે. આમ જો જગતમાં ભગવાન આ ગિરિવરધારી આખા જગતને ચલાવવાવાળો જે જગતનાથ છે, જગત પિતા છે, જગદીશ્વર છે, એના માથે પણ કલંક લગાવવામાં આવ્યું છે. અને એ પણ કોના દ્વારા? એમની જ જ્ઞાતિના, એમના જ નજીકના લોકો દ્વારા આ કલંક ભગવાનના માથે લગાવવામાં આવ્યું છે. હા, અને આ રીતે ભગવાનને ખબર પડી છે કે એમના માથે અહીંયા કલંક લગાવવામાં આવ્યું છે. અને ત્યારે ભગવાને વિચાર કર્યો છે કે જ્યારે મને કલંક મારા જ લોકોએ લગાવ્યું છે તો આનો રસ્તો પણ મારે કરવો પડશે ને. હા, આપણાથી ઓછી બુદ્ધિના હોય ને એની પર દયા કરવી પડે. હા, એના પર ગુસ્સો ના કરાય, દયા કરવી પડે કે ભગવાને એને એવી સદબુદ્ધિ નથી આપી કે આપણી લાયકાતને સમજી શકે. હા, અને એટલે ધીરે ધીરે હવે મેં આ ચાલુ કર્યું છે. અત્યાર સુધી કથાઓ કરતી હતી, ભજન કરતી હતી, પણ એટલી બધી સદબુદ્ધિ મારામાં પણ નહોતી. હું તમને કહી રહી છું ને, જેટલું એ બધું હું અજમાવીને મારા ઉપર કરવાની કોશિશ કરું છું. અને એટલે ધીરે ધીરે મને જ્યારે હવે ખબર પડી છે ને કે આ તો બધું પોતાની લાયકાતો બનાવવા માટે, ભગવાન સુધી પહોંચવા માટે કરવાની જરૂર છે, તે દિવસની હું પણ મારી લાયકાત સુધારવાની કોશિશ કરું છું. અને હવે જ્યારે પણ મને જરા કમથો પણ ગુસ્સો આવે ને ત્યારે હું વિચાર કરું છું કે જે વ્યક્તિ દ્વારા મને આ તકલીફ થઈ છે, કે જે વ્યક્તિ દ્વારા આ ગુસ્સો મને ઉત્પન્ન થયો છે ને, બિચારા એમને સદબુદ્ધિ જ ભગવાને નથી આપી, તો એમનો શું વાંક? એમનામાં જો હોતે, હા, તમારી પાસે 1000 રૂપિયા હોય અને હું આવીને એમ કહું કે મને 100 રૂપિયા આપો, તો તમે 1000માંથી 100 આપી શકો. પણ તમારી પાસે 50 રૂપિયા પણ નથી અને હું આવીને 100 માંગું તો તમે ના જ આપી શકો. હા, હોય તો આપી શકો. એટલે જેની પાસે જે વસ્તુ છે આ યાદ રાખવાનું, ગુસ્સો કરતા પહેલાં, ક્રોધ કરતા પહેલાં. કેમ? ગુસ્સો કરશો ને એ અગ્નિ છે. ગુસ્સો એ દિવાસળી જેવો છે કે દિવાસળી પ્રગટે, દીવડો પ્રગટાવે પણ પહેલાં પોતે સળગી જાય. હા, ગુસ્સો તમને પોતાને, આપણાને પોતાને જ સળગાવી દે છે. એટલે શું કરવાનું? વિચાર કરવાનો કે જ્યારે સામેની વ્યક્તિ પાસે છે જ નહીં તો એ ક્યાંથી લાવશે? એનામાં આ લાયકાત જ નથી ભગવાને આપી. હા, અને એ લાયકાત બધી, આ બધી વસ્તુઓ ક્યારે તમારામાં આવે છે, મારામાં આવે છે? ખાલી ને ખાલી ભજનથી ને નામ સ્મરણથી. હા, બેઠા હોઈએ ને ઘરના ખૂણામાં અને બહુ રસોઈ બનાવતી હોય ને તો રસોઈ બનાવવા દેવી. હા, પણ સાથે સાથે શું કહેવું? લાવ જરાક શાક સમારી દઉં. શાક સમારતું જવાનું, ધાણા સમારતા જવાના, લસણ સમારતું જવાનું, સાથે સાથે ભજન ગાતા જવાનું. ભજન ગાશો ને, ગાંડા ઘેલા તૂટ્યા ફૂટ્યા, ભલે ખોટા શબ્દો ગાશો, હા, ભજન ગાતા ગાતા નામ પર અવાશે. અને નામ સ્મરણ એવું થશે ને કે તમારે બધા જેટલા સારા સદગુણ છે ને એ બધા તમારામાં ભગવાન આપશે. હા, આ લાયકાત કેળવાશે. અને એક જ્યારે આવશે ને ત્યારે ભગવાન હાથ પકડશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા ભગવાને વિચાર કર્યો છે કે મારે હવે મારું કલંક દૂર કરવા હું જ જઈ શકું. મારું કલંક કોઈ બીજો કરી શકે એવો કોઈ લાયકાત નથી કોઈની. અહીંયા ભગવાન થોડાક સમજદાર અને ઠરેલ વ્યક્તિ જે એમના સમાજના હતા દરબારમાં અને સભામાં, એવા થોડાક વ્યક્તિઓને, 10-12 વ્યક્તિઓને લઈને યાદવ સમાજના એ પોતે જંગલમાં ગયા છે, જે તરફ પ્રસેન ગયો હતો. અને પછી ભગવાન ત્યાં ગયા છે, ત્યાં રસ્તે અમને અડધે રસ્તે જંગલમાં પહોંચ્યા છે, ત્યાં પ્રસેનનો વાઘે મારીને ખાધેલો મૃતદેહ મળ્યો છે. અને જ્યાં મૃતદેહ મળ્યો છે ત્યાં તેમને થોડાક અંદર સિંહના પગલાં મળ્યા છે. એટલે ખબર પડી કે સિંહે માર્યો છે.
હા, ત્યાં સિંહ જરા આગળ ચાલ્યો છે ને અને લોહીના ડાઘા જે જોયા છે ત્યાંથી ભગવાને આગળ જતા રસ્તો શોધ્યો, પગેરું શોધ્યું છે. આગળ જતા સિંહના પગલાં પૂરા થયા છે ને રીંછના પગલાં ચાલુ થયા છે. અને એ રીંછના પગલાં એક મોટી ગુફા છે જંગલમાં, ત્યાં જઈને અટક્યા છે. આ રીંછની ગુફાની બહાર રીંછના પગલાં અટક્યા છે. એટલે ભગવાને વિચાર કર્યો કે નક્કી જે આ રીંછ છે ને એ અહીંથી આગળ ચાલ્યું છે ને આગળ જતાં એ ગુફામાં ગયું છે. અને ભગવાન ગુફામાં ગયા છે. સાથે આવેલા જે વ્યક્તિઓ હતા એના સમાજના યાદવ કુળના, એમને ભગવાને કીધું છે કે થોડા દિવસ સુધી અહીંયા રાહ જોજો. હા, હું જલ્દીમાં જલ્દી બને એટલો આ ગુફામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશ. ને આમ જ્યાં પ્રયત્ન કરવાની વાત કરી છે ભગવાને, અને પોતે અંદર ગયા છે ગુફામાં. અંદર ગુફામાં એક નાનકડું બાળક છે ને એ મણીથી રમી રહ્યું છે. જે શમ્યંતક મણી સત્રાજીતનો ભાઈ પ્રસેન પહેરીને આવ્યો હતો અને વાઘે છીનવ્યો હતો, એની દાઢમાં ભરાણો હતો. આ મણી જામવંતજી જઈને લઈ આવ્યા હતા અને પોતાના બાળકને આપ્યું હતું. આ બાળક રમી રહ્યું છે. જ્યાં બાળક પાસેથી ભગવાન કૃષ્ણએ ગુફામાં જઈને આ મણી લેવા ગયા, ત્યાં બાળક રડ્યું એટલે જામવંતજી પોતાનું બાળક રડવાને કારણે ગુફામાં અંદર હતા તે પાછા બહાર આવ્યા. એમણે વિચાર કર્યો કે આ મણી કોઈ લૂંટવા આવ્યું છે, એમ સમજીને ભગવાન કૃષ્ણ જોડે એમણે યુદ્ધ શરૂ કર્યું. હા, જોજો, ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરવાની પ્રતિબદ્ધતા લઈને ચાલ્યા છે. ભગવાન દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે બેઠા છે. એ પછી તો તમારી એ ફરજ છે કે તમે સારી વિચારો કરી રહ્યા છો, સારા કે ખોટા વિચારો કરી રહ્યા છે. સારી ઈચ્છાઓ લઈને આવી રહ્યા છો ભગવાન પાસે કે ખોટી ઈચ્છાઓ લઈને આવી રહ્યા છો. હા, મને એક ગુણીજનની કથામાં મેં સાંભળ્યું હતું. ગુણીજન મારા ગુરુ છે, એમની કથાઓ ઘણી સાંભળું છું હું. ને એવા ગુરુજનને એમના કથામાં કીધેલું હતું કે અમારી કથામાં એક દિવસ એક ભાઈ આવ્યા. કથા પતી, અમે ઉતારે ગયા તો ઉતારામાં ગુરુજીને મળવા માટે ઘણા જાય પોતાના સવાલો અને પ્રશ્નો લઈને. એટલે ત્યાં આગળ એ ભાઈ પહોંચ્યા એટલે પ્રભુને પગે લાગ્યા અને પછી કીધું કે પ્રભુ તમે તો વ્યાસજી, તમે તો તમારી આગલી કથાઓમાં 5 વર્ષ પહેલાં અહીંયા કથા કરી હતી આ જ ગામમાં, ત્યારે મેં સાંભળી હતી ત્યારે તમે એવું કીધું હતું કે ભગવાન બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. તમે ખાલી આ ગ્રંથનું પારાયણ કરો, ઘરે જઈને વાંચો, તમારી બધી ઈચ્છા પૂરી થશે. અને આજે એ દિવસથી અત્યાર સુધી હું આ ગ્રંથ વાંચું છું. 5 વર્ષ થઈ ગયા પણ મારી ઈચ્છા પૂરી નથી થઈ. તો શું તમે ખોટા કે આ ગ્રંથ ખોટો કે ભગવાન ખોટા? હા, ઘણીવાર શું મેં તમને પહેલાં કીધું હતું ને, ગુરુ ગુડ ચેલા ચીની. હા, ગુરુ કરતાં શિષ્યો બહુ હોશિયાર હોય બોલવામાં. બાકી તો કંઈ હોય નહીં, અંદર તો ખાલી જ હોય, પણ બોલવામાં બહુ ચતરા હોય. હા, અને આમ જ્યાં ગુરુજીને પ્રશ્ન કરવામાં આવ્યો કે હું 5 વર્ષથી એક ઈચ્છા લઈને પારાયણ કરું છું ગ્રંથનું, પણ મારી કોઈ ઈચ્છા પૂરી થતી નથી. અને પૂરી તો થવા દો, પણ થોડો ફેરફાર પણ ઈચ્છામાં થતો નથી. આમ જ્યાં પ્રશ્ન કર્યો એટલે ગુરુજીએ પૂછ્યું કે તમે શું ઈચ્છા કરી હતી? હા, તમારે શું અરજી હતી? શું કાર્ય તમારું નથી થતું, અટકી ગયું છે, એવું કયું કાર્ય છે જેના માટે તમે આ ગ્રંથનું પારાયણ કર્યું? ત્યારે પેલા ભાઈએ કીધું, બાપજી, મારા પડોશીથી બહુ હેરાન થઈ ગયો છું, એને પતાવી દે ને ભગવાન, એવું કંઈક આમ સ્પષ્ટ શબ્દોમાં કથામાં બોલ્યા છે ગુરુજી કે આ રીતે મને વાત કરવામાં આવી છે. હા, શું કીધું? મારા પડોશીથી હું બહુ ત્રાસી ગયો છું અને એને સીધો કરવા માટે, એને પતાવવા માટે હું પારાયણ કરતો હતો. આવી બધી ઈચ્છાઓ લઈને આવશે ને કોઈ, તો ક્યારેય પૂરું નહીં થાય. હા, આપણું કલ્યાણ કરવું. હું એમ કહું છું, સમાજમાં તમે છો ને, તમારા બાળકોને કમાઈને ખવડાવવું, બાળકોને સારા ભણતર આપવું, શિક્ષા આપવી, આપણા પતિ પત્નીના સંબંધો સાચવવા અને પરિવાર ઇજ્જતથી બહુ સારી રીતે સમાજમાં રહે. હા, એ બધું જ કરવું, જે પણ રીતે થાય એ રીતે, જે રીતે થાય એ રીતે કરવું જરૂરી છે. પણ તમારા પરિવારને શાંતિથી જીવડાવવા માટે બીજાનું ગળું કાપવું કે બીજાનું ખરાબ વિચારવું ને, એ મહાપાપ છે. તમે પોતાનું સારું વિચારો પણ બીજાનું ખરાબ ના વિચારી શકો. હા, નહીતર કહેવાય ને, ખાડો ખોદે એ જ પડે છે.
હા, અહીંયા ભગવાન ગુફામાં ગયા, યુદ્ધ થયું છે, જામવંતજી જોડે યુદ્ધ થયું. અને મેં કીધું ને કે ઈચ્છા કરો તે પૂરી કરે છે. જામવંતજીને રામજી જ્યારે રાવણ સાથે યુદ્ધ કરતા હતા ત્યારે ભગવાનને જોઈને, એમની આ બધી લાક્ષણિકતાઓ જોઈને, શરીરનું સૌષ્ઠવ જોઈને જામવંતજીને પણ થયું હતું કે એક દિવસ ભગવાન સાથે મારા પણ બે બે હાથ થઈ જાય તો કેવી મજા આવે. હા, સામાન્ય ઈચ્છા થઈ હતી આવી. હા, અને એ ઈચ્છાને પૂરી કરવા માટે ત્યારે તો રામજી મર્યાદા પુરુષોત્તમ હતા એટલે ઈચ્છા પૂરી નહોતી કરી શક્યા, પણ અત્યારે કૃષ્ણ છે ને અનલિમિટેડ છે. હા, ચારે બાજુ જે જે ઈચ્છા કરે ને એ બધાની ઈચ્છાઓને સમજે છે, જાણે છે અને પૂરી કરે છે. આ કૃષ્ણ છે. એટલે ભગવાને આ જામવંતજીની ઈચ્છા પૂરી કરવા માટે, રામ અવતાર વખતની ઈચ્છા પૂરી કરવા માટે આ લીલા કરી છે. અહીંયા બંને ભગવાન કૃષ્ણ અને જામવંતજી બંને યુદ્ધ કરી રહ્યા છે. ઘણા દિવસ સુધી યુદ્ધ થયું. બહાર જે સમાજના લોકો બેઠા હતા ને, વડીલોને બધા, એ યાદવોએ 12 દિવસ સુધી ભગવાનની રાહ જોઈ. 12 દિવસ પછી એ લોકોએ વિચાર કર્યો શું કે હવે તો નક્કી અંદર કૃષ્ણ મરી ગયા હશે. મેં કીધું ને તે તમને તમારા દગો દેશે. હા, જ્યારે એમને ખબર છે કે દરેક તકલીફમાં ભગવાન જીતે જ છે, દરેક યુદ્ધમાં ભગવાન જીતે જ છે, તો ભગવાનને ભગવાન તરીકે એ સમજી નથી શક્યા. હા, અને આમ અહીંયા જામવંતજી જોડે 12 દિવસ રાહ જોઈ ગુફાની બહાર, અને પછી એ લોકો જે દ્વારિકાથી આવ્યા હતા સાથે ભગવાનની સાથે, એ લોકો દ્વારિકા રવાના થયા છે. ત્યાં જઈને એમ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ એક ગુફામાં ગયા હતા અને ત્યાં કદાચ અમને એવું લાગ્યું કે એ મરી ગયા છે. કેમ કે અમને રુધિરની એક ધારા બહાર આવતી લાગી અને અમને એવું લાગે છે કે કૃષ્ણ અંદર મરી ગયા છે યુદ્ધ કરતી વખતે, અને અંદર કોઈ ખૂનખાર વ્યક્તિ દૈત્ય કોક હશે એટલે અમે અંદર નથી ગયા. આમ આવીને વસુદેવજીને, દેવકીજીને, ઉગ્રસેનજીને વાત કરવામાં આવી છે. આ બાજુમાં દેવકીજી ઘણા દુઃખી થયા છે કે મેં 14 વર્ષ સુધી આ બાળકને 11 વર્ષ સુધી મારા બાળકને મેં જોયો નહોતો, મારા લાલાને જોયો નહોતો, ને હવે જ્યારે મારા લાલાને મારી નજર સામે સુખી જોઈ રહી છું, એની સાથે જીવવાના દિવસો છે, ત્યારે ભગવાને આ શું કર્યું. અને એવા વખતે નારદજી આવ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. નારદજી કોઈ પણ કોકડું હોય ને ગૂંચવાયેલું એને ઉકેલવા માટે આવે છે. અને આવીને નારદજીએ દેવકીજીને, વસુદેવજીને પૂછ્યું છે કે તમે આમ ઉદાસ કેમ લાગો છો, ચિંતાતુર કેમ લાગો છો. અને ત્યારે વસુદેવજીએ કીધું છે કે પ્રભુ, કૃષ્ણ આવી રીતે ગયા છે ને આ તકલીફ થઈ છે, હજુ આવ્યા નથી, મને એની ચિંતા થાય છે, મારા બાળકની, દીકરાની, પુત્રની, લાલાની. અને આમ સાંભળીને નારદજીએ રસ્તો બતાવ્યો છે શું કે તમે દુર્ગાનું પૂજન કરો, માં અંબાનું પૂજન કરો. માં અંબા તમારા દીકરાની રક્ષા કરશે અને પાછો લઈ આવશે ક્ષેમ કુશળ. અને આમ કહેવામાં આવ્યું છે. ત્યારે દેવકીજીએ અને વસુદેવજીએ આ દેવી ભાગવતની કથા કરાવી છે. આ ભાગવતજીમાં બતાવવામાં આવ્યું છે. હા, અને દેવી ભાગવતમાં આખી કથા એટલી વિસ્તારથી બતાવવામાં આવી છે. સૂક્ષ્મ રહસ્યો બધા જ દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યા છે. અને આમ દેવી ભાગવતની કથા અહીંયા નારદજી દ્વારા ચાલુ કરાવવામાં આવી છે. કથા શ્રવણ આરંભ થયો છે. બોલીએ અંબે માત કી જય, अपने अपने मात પિતા કી જય. અહીંયા આ તરફ ભગવાન જ્યાં યુદ્ધ કરી રહ્યા છે, થોડા દિવસ વધારે નીકળ્યા છે, અને આમ યુદ્ધ કરતાં કરતાં ભગવાનની જે વનમાળા હતી ને એ આમ થોડીક હટી છે. ત્યાં ભગવાનના વક્ષસ્થળ પર ભૃગુ ઋષિએ જે લાત મારી હતી ને એ લાંછન છે. આ જામવંતજીની નજર પડી છે અને જામવંતજીએ પોતાના હથિયાર મૂકીને હાથ ઉપર કરીને ભગવાનના ચરણોમાં પડીને ચરણ પકડીને આમ આંખથી આંસુ સાથે ભગવાનને પ્રણામ કર્યા છે, પગ પકડી લીધા છે અને કીધું છે પ્રભુ, મારાથી ઘણી મોટી ભૂલ થઈ, હું તમને ઓળખી ના શક્યો. હા, આટલો વખત હું રામજી તરીકે તમારી સાથે હતો, હું તમારી સાથે યુદ્ધમાં સાથે હતો, મેં ઘણા વખત સુધી તમારું પડખું સેવ્યું, પણ એના પછી પણ તમારી સાથે ને સાથે ફર્યા રહ્યા પછી પણ આજે તમને ઓળખી ના શક્યો. હા, અને આમ જ્યાં ભગવાનની માફી માંગવામાં આવી છે. ભગવાન દયાળુ છે, કૃપાળુ છે. હા, અને આપણા જેવા ગુનેગારોને માફ કરે તો જામવંતજીને કેમ ના કરે. આમ જામવંતજીને હાથ પકડીને આ કૃપા નિધાને ઊભા કર્યા છે, દ્વારિકાધીશે ઊભા કર્યા છે અને એમને પોતાના હૃદય સરસા ચાપ્યા છે અને કીધું છે જામવંતજી, મારે આ મણી આ રીતે તકલીફ થઈ છે,
અને મારા નામે કલંક લાગ્યું છે, લાંછન લાગ્યું છે, અને એ કલંક દૂર કરવા માટે હું આ મણી લેવા આવ્યો છું, મને મણી આપી દો. આમ જામવંતજીએ મણી ભગવાનના હાથમાં અર્પણ કર્યો છે. અને સાથે સાથે જામવંતજીએ એક કીધું છે, પ્રભુ એક બીજી વસ્તુ પણ છે જે મારે તમને આપવી છે, તમે લઈ જશો? ભગવાને કીધું લઈ જઈશ. હા, અને એવા વખતે જામવંતજીએ પોતાની પુત્રી એવી જામવતીને ભગવાનના હાથમાં હાથ આપ્યો છે. ભગવાને વિચાર કર્યો કે એક રૂક્ષ્મણીજી ત્યાં બેઠા છે, ગોપીઓ તો હજુ વૃંદાવનમાં રાહ જુએ છે, અને આ જામવતીજી, ભગવાને વિચાર કર્યો કે જે આવ્યા, જે મારી શરણે આવ્યા, તેને મારે શરણે લેવાના અને એને સ્વીકારવાના. આમ ભગવાને જામવતીજીને લઈને, સાથે લઈને દ્વારિકા આવ્યા છે. અને આવીને આમ દેવકીજી અને વસુદેવજી આજે દેવી ભાગવતની કથાનું વિરામ તરફ જઈ રહ્યા છે, જ્યાં વિરામ થયો છે અને માતાજીની આરતી થઈ છે કથામાં. અને એવા સમયે આ બાજુથી કૃષ્ણ અને જામવતીજી આવ્યા છે, અને આવેલા પોતાના પુત્રને, લાલાને જોઈને દેવકીજીને, વસુદેવજીને આનંદ થયો છે. અને આનંદ કરતા ભગવાન માતાજીના ચરણે જઈને દેવકીજીએ પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા છે, ચુંબન કર્યું છે. અને આમ દ્વારિકામાં જામવતીજીનો પ્રવેશ થયો છે. આ આપણા બીજા એવા પટરાણી છે, રૂક્ષ્મણીજી અને પછી જામવતીજી. આગળ